હલો વગાડે હલો વગાડે ધીમી મોરલી સાંભળે સુખા જય 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 હવે પરેશભાઈ રાગ આવે છે કેદાર કોણ નાચે કોણ નચાવે કોણ નચ નચનારી કોણ નાચે ને કોણ ને સારે નાચ નચ નચનારે ગોવાળો નાચે ગોપી નચાવે ગોવાળો નાચે ને ગોપી નચાવે ગોવાળો નાચે ગોપી નચાવે ગોવાળો નાચે ને ગોપી નચાવે ગોવાળો નાચે ગોપી નચાવે ગોવાળો નાચે ને ગોપી નચાવે તા થઈ તા થઈ તા 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 થઈ તા થઈ તા થઈ તા 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 થઈ નાચ વજની તારી નાચે વ્રજની હવે પરેશભાઈ રાગ આવે છે કાફી હા જોશી રે જોને તે દાડ મળશે ખેલો 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 હાદા મનસુખભાઈ હા સાઉન્ડ જોશી રે જોને તે દાડ મળશે ખેલો ખેલો ખેલો
રજૂઆત રાગ શિવરણની લઈ અંદર કેદારની છાંટ આવી, પછી કાંફી, ઘણા બધા રાગો કર્યા અને સરસ રજૂઆત. એ બદલ આ કલાકારોની કલાની કદર, કારણ કે કલા અધૂરી છે એથી એની અસર નથી હોતી. આંખનો નકશો ચિતરાય, અંદર નજર નથી હોતી, પણ પ્રાણપુરી જેવા કલા રસિકો મળ્યા હોય. આ કલાને સમજવી બહુ અઘરી વસ્તુ છે. અને પછી જે કલાની કદર કરવી એ પણ એક કલા છે. અમારે રતિબાપા હાથલિયા, રતિભાઈ લક્ષ્મીદાસભાઈ હાથલિયા તરફથી કલાની કદર કરી બંને કલાકારોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. કાયમી માટે આવાના હારા હારા કીર્તન ગાય એમ. એ બદલ બંને કલાકારોને 500 રૂપિયા આપી. અમારે ચંદ્રેશભાઈ પટેલ, જીતુભાઈ પટેલ, જીતુભાઈ દેલવાડિયા, એમને બંને ભાઈઓને 500 રૂપિયા આપી અને પ્રોત્સાહિત કરવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. બોલ કૃષ્ણ કનૈયા લાલ. આ બધું નોટ જેવું હોય, ગાવું, બોલવું, નાચવું બહુ અઘરી વસ્તુ છે. હા, કારણ કે બહોત ગઈ થોડી રહી, રાત બીતી જાય, તાલ ભંગ મત કીજીઓ. કુડ મેં ડાગરે જાય. નટવો જ્યારે નાચતો હોય ને એકાગ્રતા આવી ગઈ હોય, બહુ અઘરી વસ્તુ છે. છતાં પણ હા, એક ગામમાં નટવો રમ્યો, કોઈ કિંમત નહોતું કરતું. ત્યારે આ શબ્દો એની પત્ની નીચે ડફલી વગાડતી હતી ને કીધું, ભલામણા કાલ ગામ ફરી જાઓ. હા, તું મનની અંદર સંચય કરશો, પડી જાય તો 12 જણા ખાવા વાળા છે, કામવા વાળો તું એક છો, એટલે નિરાશ રાખ. હા, બીજું ગામ બદલી જાઉં, ત્યાં આપણી કિંમત થાય. એટલે બહોત ગઈ થોડી રહી, રાત બીતી જાય, તાલ ભંગ મત કીજીઓ, કુડમે ડાગ રહી જાય. પણ જે સુરને સમજી શકે, શબ્દને સમજી શકે અને પછી કલાની જે કદર કરવી, એ પણ એક કલા છે. એ બદલ અમારે રતિબાપાને ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. બોલ કૃષ્ણ કનૈયા લાલ. એને દેવાય. હા, કેમ છે ખા? નિમાય છે ને ઝીણકા જમાઈથી સ્ટાર્ટ કરાય. કારણ કે મેટાડોર ને ખટારા ઈ ભરી ગયા, મોટા તો બિસાડા ગાડા લઈને આવ્યા હતા. તો માં ભગવતી નું બાનું, માં ઉમિયાનું બાનું કે માં ખોડલ નું બાનું કલાકારના સિર ઉપર ધરવા માટે 100 રૂપિયાનો એક બોલ, 21 બોલ લેવામાં આવશે. આ 2100 રૂપિયા થાય કે ના સખા? ઈ તો ફારો આલે એમાં દઈ દેવાનો હોય ને. અહીં ગાયું ફાળામાં. તમારા મંડળ વાળાને આપણે કઈ નથી લઈ જાવ, તમારા ગોરા વાળાને એને પણ નથી લઈ જાવ, તમારા કલાકારોને કોઈને કઈ નથી લઈ જાવ. કઈ નહીં. પછી બીજા નંબરની અંદર નીચે પડ્યો છે ગોરો કલાકારના સિર ઉપર ધરો, એટલે માં ભગવતીનું બાનું એટલે ગરબો બને. આ ગરબો માતા કલાકારના સિર ઉપર રમતો હોય. આમાંથી ભાઈઓ બહેનો બેઠા થાય, પોતપોતાના કુળદેવીના નામ ઉપર કોઈ 10 રૂપિયા, 20 રૂપિયા, 50, 100, 200, 500 પાણીવાળી નોટ કરી ગોરાને સોટાડે ને માતાજીના બાનાને વધાવે. દાખલા તરીકે 7,000 રૂપિયા સોટી ગયા તો ઈ કીના ઈ ફાર્મ દઈ દે. તમારે આપણે કઈ નથી લઈ જાવ સખા. સારું કહેવાય તમારું. ગાયન ફાળામાં. પછી ત્રીજા નંબરની અંદર આ કલાકાર માતાજીનું બાનું લઈને રમતો હોય. આમાંથી ભાઈઓ બહેનો બેઠા થાય, પોતાના કુળદેવી ઉપર મોજ આવી ગઈ. 500 થી માંડી 5,000 રૂપિયાનો ઘોર થયો ને રૂપિયા ઉડ્યા. આ રૂપિયા કે ના ઈ ફાર્મ દઈ દેવા. તમારે આપણે કઈ નથી લઈ જાવ સખા, ગોરાવાળા એને પણ નથી લઈ જવાના. કઈ નહીં. પછી ચોથા નંબરની અંદર એક વાત કહું, તમારા કલાકાર પાસે એવી એક કલા છે. આમાંથી કોઈ ભાઈ બહેનો કોઈ તમને 500 થી માંડીને 1,000 ની નોટ આપે, પગના અંગૂઠા હુંયે ગોરાને અડ્યા વિના આમ કરીને અંદર પધરાવી. દાખલા તરીકે એમાં 7-8 નોટ 500 પડી ગઈ તો ઈ કી ઈ ફાર્મ દઈ દેવા. તમારે આપણે કઈ નથી. કઈ નહીં. આ કઈરા જેવું છે. હવે તમે બધા સાંભળી લેજો. દાખલા તરીકે તમારે કલાકાર રમતો હોય, આમાંથી કોઈ ભાઈ બહેનો હોય, કોઈ પણ કલાકારને કે ગોરાવાળા ભાઈને કે એને કોઈને 500 થી 100 કે 200 કે 500 બક્ષિસના રૂપિયા આપ્યા, તો ઈ રૂપિયા કેના? ઈ તો સખા કલાકાર ના થાય. એનો કલાકાર ના થાય ના. તો મિત્રો એક ધ્યાન રાખજો, ખાસ ગોરા પ્રસંગની અંદર જે કોઈ કલાકારને 5, 10, 50, 50, 100 કે 200 બક્ષિસના આપેલા રૂપિયા એ કલાકાર પાસે જાય. બીજા ગોરા પ્રસંગના જે કાંઈ રૂપિયા થાય ગાયું ગૌલી ગા માટે જાય, એની ખાસ નોંધ લેજો. તો આ 21 બોલ કરવા છે. એ કેની કોરે જા
ક્યાં છે જીજાજી અમારે જી સિરીઝ પાછા કિને કર બેઠા કે ખાઈયા બોલો નહીં હવે સખા માથે ઓઢવાનું ક્યાં રહ્યું નરસિંહ ભુવા તેમના તરફથી એક બોલાવે છે હા 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 અતુલ ફુવા તરફથી એક બોલ ઈ તો તારી શાખા હોય તો રાખે હા 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 અતુલ ફુવા તરફથી 5 બોલાવે છે અશુભાઈ રાજકોટ તેમના તરફથી 2 બોલાવે છે હા હા શું કહે છે હા હા પ્રફુલ્લ પટેલ તરફથી 5 બોલાવે છે હા હા કેમ સખા હા હા રાકેશ પટેલ તરફથી એક બોલાવે છે 5 બોલાવે છે હા હા પરેશભાઈ તરફથી 5 બોલાવે છે જતીન પટેલ તરફથી 1 બોલ રામ ભરોસે 1 બોલાવે છે તો હુઈ ગયા વીર હાસલિયા તેમના તરફથી 1 બોલાવે છે થઈ ગયા ને વેદ હાસલિયા તેમના તરફથી 5 બોલાવે છે અરુણભાઈ હાસલિયા તેમના તરફથી 2 બોલાવે છે જોયું ને આંસલિયા પરિવાર હા સખા હા કેમ અમે જોઈ જોઈને જ અંગૂઠા ધોયા ને હા લાઈનો બેઠી કઈક દે દો ભેળું નથી ઠપકાર્યા કરતા ને ઈ તો આગળ ગોરામાં ઓલો પગ હું નાખવામાં દેહે પાંચે જીજાજી એમ ઝીણકા લાગે કા આ ખટારા મેટાડોર વાળા ભલે ને ઘડીક એમ તો કઈ આપણે કઈ થોડું ના થોડાક પાડવાનું આગળ પાંચે રૂપિયા પગને અંગૂઠો હોય ગોરામ નાખવા દે જોયું ને પાંચ બોલ હેત હાસલિયા તરફથી મળે છે મિત્રો તાલીઓ વધાવી લેજો સેલ હાસલિયા તરફથી બીજા 5 બોલ મળે છે એને પણ તાલીઓથી વધાવી લેજો જોયું ને કેમ સખા તમારી બેનો કરતા અમારી પુરુષ જાતિ છે ને ભોળા છે કેમ અમારા ભાઈઓ બધાય ભોળા છે
કેવી રીતે? એટલો હું બોલ્યો, હા હા એટલા રૂપિયા ની આપ્યા. હા હા પણ તમારી બહેનો માંથી કોઈએ કીધું સખા 50 રૂપિયા લઈ જા. પણ સખા મારી પાસે વ્યવહાર નો હોય ને. વ્યવહાર ન હોય વાત બરોબર છે. હાથમાં તો બટવા મથો મજ ભર્યા હોય. ઈ તો અમારી કટકી ના હોય. આ રૂપિયા લઈ જાવ ને વાલા, ગાયું ના છે વાલા. એમ છે આલ્યો. આગળ ખોપેલું ભાઈ, ઈ ગોરામ. જોયું ને? કેમ સખા? તમારા હાથમાં તો બટવા મથું જ ભર્યા હોય. ઈ તો અમારી કટકી ના હોય. કટકીની વાત નથી. ઉમે તમે નજર કરો ને તો તમારી નારી જાતિની જેટલી વસ્તુ છે ને હા હા ઈ બધી સુખી. કેમ? અમાર પુરુષ જાતિની જેટલી વસ્તુ છે ને ઈ બધી દુખી. કઈ કઈ? જો આમાં ફુવા બેઠા, હા હા એને ઘેર તમારે જવાનું. હા હા રસોડામાં જાવ, હા હાંસી તાવી તો શું કહેવાય? ઈ પતિ પત્ની કહેવાય. તો તમારે હાંસી જો તો ધીરે ધીરે ટોપિયા ઉતારશે, હા હા ધીરે ધીરે ટોપડી હેઠી મેલશે, હા ધીરે ધીરે સીબા હેઠા મેલશે. હા અમાર તાવી તો ઘડીક થાય તો બકડિયામાં જાય, ઘડીક થાય તો ટોપમાં જાય, હા ને ઘડીક થાય તો સુલામ જાય. હા સે દુખી. દુખી છે ને સખા? ત્યાંથી તમે બાયણે નીકળો એટલે પરબારું પાણી આલો આવે. આવે જ છે ને. આ હાંડો ને ગાગર શું કહેવાય? એ પતિ પત્ની કહેવાય. તો ઈ આ ગાગર ની અંદર તમે જોજો રૂડા હાથિયા પૂરો. હા હા એની માથે આંબાના પાન મેલો, એની માથે મોતીના નારિયેળ મેલો, એની હેઠે મોતીની ઈંઢોણી મેલો. આ ગાગર નાની બાળા ઉપર ભાગવત સપ્તાહના હામિયામાં રમતી જાતી છે. હા હા ક્યાંય ગુરુદેવ પધારતા છે ને હામિયામાં જાતી છે. ક્યાંય તમને કહું 50 લાખ થી 1 કરોડ નું મકાન બનાવશે ને જલ પધરાવા જાતી છે. આ ગાગર તમારી હારા હારા કામમાં આવે કે નથી આવતી? આવે જ છે ને. અને અમારો હાંડો કેદી કામ આવે? બાપા મરે તે ડેલે મૂકવામાં કામ આવે. હા 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 અને ઈ ઢોમ તલકારો પડ્યો હોય ઊંધી થારીને બે કરશે આવો તો. હા હા ઓલો 5 વાગે બૂંગણ કરે હાંડો લાગે, હાંડો તોય થઈ રહ્યો ન હોય. હા હા સે દુખી. દુખી છે ને સખા? ત્યાંથી હવે બાયણે આવીને તમે આવતા રહ્યો ઓસરીમાં. હા હા હાવણી ને હાવણ શું કહેવાય? એ પતિ પત્ની કહેવાય. તમે બેનો હાવણી ને મૂકો ક્યાં? એને ઓસરીમાં બે ખીલી હોય ને એની માથે. હે ને પંખા હેઠે લાંબી હેતર પડી હોય. હા 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 અને અમારો ભાઈડો હાવણો ક્યાં પડ્યો? ઈ તો સખા ગમાણમાં જ હોય ને. ઈ ગમાઈના ખૂણામાં પડ્યો હોય ને માથે મસર કીર્તન ગાતા હોય તનનનનનનન. હા હા પછી તમે બેનો વેલી ઉઠો, હા હા તમારી ભેગી હાવણી ઉઠે. ઉઠે જ છે. પછી ઈ હાવણીને તમે આમ ધીરે ધીરે ખખેરો. હા ઓસરી વારે, હા લોબી વારે, હા રસોડું વારે વારે, હા ઓસરી વારે. હા આમ કરતી કરતી ઓસરીની કોર આવે ને અટકી જાય. પણ ન્યા સખા મારી મર્યાદા હોય. કોક દી કે હેઠી ઉતરો તો ખબર પડે મર્યાદા શું છે. હા હા પછી સવારે 8 વાગે ઉઠ્યા મારો હાવણો ક્યાં છે બરાસ. અને ઈ હાવણાને ઘર ધણિયાની પેલા તો સહસાઈ પકડે હા હા અને 2 ફેરી તો પિલોરમાં ઠપકારે. અને આ હાવણો વારવા વર્ગે એક ધારિયા વારે, ફરિયા વારે, ડેલો ઉઘાડો તો બજાર વારે, અને જો બી બજારે ક્યાંય સડી ગયો હા હા તો ક્યાંય સસ્તામાં જમીન હોય તો ઈ વારે. પછી કે હાવણો ફરી ગયો એટલે તમારો એકનો વાંક નથી. કેમ સખા? કારણ કે દેવલોક થી માનવ લોક સુધી નારી જાતિ સુખી ને પુરુષ જાતિ દુખી. કેવી રીતે? તો દેવલોક ની વાત કરું હા હા તો આદ્ય શક્તિ માતાજી છે. હા હા આ બધી માતાજી બેઠી ક્યાં? ડુંગરા ઉપર. બાપા જો બધા હેઠા હાટા મારે. હા હા પછી આપણો દેશ ખેતી પ્રધાન. હા હા તમારા ખાતે ખેતી, અમારે ખાતે ખેતી. તમે નોકરી કરો, અમે નોકરી કરીએ. તમે ગાડી હાકો, અમે ગાડી હાકીએ. તમે 7 બાર નકલ કરો, 8 બાર ની કઢાવીએ. બધું હરખું. બધું હરખું છે સખા. ભાઈ બહેન માં કઈ ફેર? કઈ ફેર નથી. તોય તમે બેનો હશે ને ખેતી કામમાં ઝણ ઉપર દગો કર્યો. શું દગો કર્યો? ભાઈરે કામ હતા અમને ઠપકેરા ને ફોરા હતા એ તમે લઈ ગઈ. ક્યાં ક્યાં? દાખલા તરીકે આપણે ખેતી ની અંદર વણ વાવવું હોય, હા હા આ કપાસિયા ને સોંપવા કોણ જાય? બાયું. પછી ટાઈડ નો પાણી વાળવા ભાઈ. આ સોડવો ઉગે હા હા એના બેઠા બેઠા નેદવા કોણ જાય? બેનું. પછી 1.5 મણ નો પોંપ લઈને દવા છાંટવા ભાઈ. આ સોડવામાં રૂવાવે હા હા એના નિરાતે ઉભા વીણવા કોણ જાય? બાયું. પછી મૂરિયા હોતી હઠ્યું ખેસવા. ભાઈ. આ રૂ ઘરમાં આવે ને વેસે કોણ? ભાઈ. રૂપિયા આવે વાપરે કોણ? બાયું. એમાં જ ગયું. એમાં તો હાસ છે. અમારા જણમાં નજર કરે ને 40% માથાનો મોરો તો એમને ખરી ગયા. હા હા
તો માતાજીનું બાનું છે. હાલો અમારે જે 500 રૂપિયાના દાતા મનોરથી પરિવાર આવો 5-10 જણા કલાકારના સિર ઉપર ધરી જાઓ. ત્યારબાદ આપણે માતાજીના ગરબા તરફ જઈએ. હાલો માલા હાલો હાલો ફુવા હાલો. 500 વાળા દાતા મનોરથી પરિવાર 5-10 જણા આવો વાલા. ગોરાને વધાવવા માટે જે કંઈ કરજો, જે કંઈ રૂપિયા ગૌલી ગા માટે જાહે વાલા. હાલો આમાં જન ગયો બોલો જે બોલો. બોલો મિયા માત કી જય, બોલો શિખોડિયાર માત કી જય. માતાજીના બાનાને વધાવજો મિત્રો. જે કઈ રૂપિયા હસ કહા માતાજીના બાનાને વધાવો. હસ કહા પણ જોને આ ચિંતા વિઘન જોને હરણી અને કરીને માં કમલા કમલા તું સહાય. પણ રે યા તો વિસો હાથો હંસવાહી હે મારી કુળ દેવી તું કરને સા. જગદંબા માતું જોગણી અને મારી જપીએ તમારા જાપ પણ અખંડ અખંડ હે તારા દીવડા ભરે રે. અરે રે મારી પરગટ આપો આપો. પણ જોને રમતા આ રમતા ભમતા મારી તારા સોરડા અને અહીંથી લવરા કયા ઘા ખોઈ જાય. પણ રે કર રે આ લંબાવી ખોળે લેજે. એ ઈ તો સીધ સરવાળી ઉમિયા એ રે આજ મધ દરિયે તોફાનમાં મારું હયું નાના હાથ. પણ તમે જઈને હે કે જો માઉયાને રે. અરે રે મને એક વાર યાદ કરે. તો માં ભગવતીનું બાનું છે મિત્રો. ભાઈઓ બહેનો માતાજીના બાનાને વધાવવા માટે આવજો. જે રૂપિયા થાય ગૌલી ગા માટે છે. અમારીમાંથી કાંઈ નથી લઈ જવું એની પણ ખાસ નોંધ લેજો કે 5, 25, 50, 100, 200, 500 ભાઈઓ પાસે બહેનો પાસે બજારની અંદર મિત્રો ગમે ત્યાં વપરાઈ જતા હોય
ને આજ અમે તમારા સામે રિક્વેસ્ટ કરતા હોઈએ કે મરું પણ માગું નહીં અપને તને કે કાજ આજ પરમારથને કારણે મને માગતા ના આવે લાજ તો પોતાના કુળદેવીના નામ ઉપર ગવલી ગા માટે મિત્રો આજ પૈસાનો ઓરઘોર થી માંડી 500 થી માંડી 5000 સુધી માં ભગવતીના બાનાને વધાવજો તો ગજાનનની 2 કડી ગાય ત્યારબાદ માતાજીના ગરબા તરફ જઈએ હાલો વાલા હાલો ભગણુલો એ ગણુલો ગણુલો આ કુંભગણુલો ભરી લાવે મારો સાઈબો આ ભોળિયો શિવજી જનથી એ હાલો મારી બેનું રે એ હાલો મારા ભાઈ ગણેશ જાય રે ગણેશ વધાવા જાય રે ગણેશ વધાવાન જાય કંકુસો ખાને શ્રી ફૂલ લઈને કંકુસો ખાને શ્રી ફૂલ લઈને ગણેશ વધાવા
ભાઈઓ રે હાલો મારી બેનો રે ગણેશ વધાવાન જાય કંકુ સોને શ્રીફળ લઈને ગણેશ વધાવાન જાય ગણેશ વધાવાન જાય હાલો મારી બાયો રે હાલો મારી સયારો ગણેશ વધાવાન જા હે જાય રે ગણેશ વધાવાન જાય છે કોઈ 500 નો દાતા પગના અંગૂઠા હોય ગોરામાં કેમ નોટ જાય એવો મારે પરેશભાઈ મનોરથી અમાર પરેશભાઈ 500 રૂપિયા પગના અંગૂઠામાં રાખી ગોરામ પધરાવવા માટે આપે છે મિત્રો તાળીઓથી વધાવી લેજો અને જે કોઈની ઈચ્છા હોય તે પછી બોલજો માં ભગવતીના બાણાને વધાવજો હે આજે મારી પાદરા મારે ઘેર રે આનંદ હે આજે ઉમિયાજી પધરા મારે ઘેર રે હે આજ આનંદ નીલે ને આજ આનંદ નીલે ગજા પતાકડા પૂર્ણ બધાયા હે મારી માએ કરી છે ઘણી મેરે રે હે આજ આનંદ નીલે ને આજ આનંદ નીલે ગજા પતાકડા પૂર્ણ બધાયા તોરણ પતાકડા બાંધા મારણીએ ઘરને આંગણીએ હાથિયા પુરાવા હે કુમકુમ કેસરના સાથિયા પુરાવા હે મેલો માએ કરી છે રૂડી મેરે આનંદ નીલે આનંદ નીલે હે હું તો ફૂલ લાવે લાવું ઘેર ઘેર રે હે આજ આનંદ નીલે રે આજ આનંદ નીલે કમલેશભાઈ ને વિશાલભાઈ જુગલ જોડી જેમાં બેઠા કમલેશભાઈ વિશાલભાઈ 500 રૂપિયા ગોરાની અંદર પધરાવવા માટે આપે છે મિત્રો તાળીઓથી વધાવી લેજો હવે અમારે નરસિંહ ફુવા તરફથી 500 રૂપિયા ગોરાની અંદર પધરાવવા માટે આવે છે એને પણ તાળીઓથી વધાવજો અને એવા જ અમારે પરેશભાઈ બે કડી બોલ્યા હતા આજ પૂંજાણા મા બાપ માટે 500 રૂપિયા આપે છે પધરાવવા માટે એ આજ પૂંજાણા હાસકા એ આજ પૂંજાશે
મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. દુઃખના તડકામાં સુખની સાય છે. દુઃખના તડકામાં સુખની સાય છે. પગ પડે પાછા તો હૈયાની આમ છે. પગ પડે પાછા તો એ જ પૂરે હામ છે. કદી ના દુભવ્યા, કદી ના દુભવ્યા, મનરાએ મના ભાઈ રે. બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. અધિનંદ ભાવીએ થયું એ મનું ભાઈઓ બેની. માત પિતાથી મોટું દુનિયામાં કોઈ નથી. આજ પૂજાણા, આજ પૂજાશે, પૃથ્વી પર બેઠા એ જ ભગવાન છે ભાઈ બેન. બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. એ હા ખોડિયાર છે કોઈ નિશાન? અવળી કલા મિત્રો, અવળો કલાકાર અવળી કલા વાપરી આપણી સમક્ષ ગ્લાસ ઉપર, કાચના શીશા ઉપર 500 ની નોટ અને અવળા રૂપિયા એકઠા કર્યા ચિત્રવાળની ગૌશાળાને મિત્રો આ રૂપિયા અર્પણ કરતો હોય પોતાની કલા વાપરી. તો આવા કલાકારને મિત્રો 100-200 બક્ષિસ જુદી વાત છે, પણ વાલા એક ફરી તાલીઓથી તો વધાવી લેજો ભગવાન. હે કે કોણ ખરાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે વાલા? અહીંયા કોણ ખરાને પૂછે, અહીં કોણ બુરાને પૂછે? આ તો વાલા સમય ઝુકાવે છે, નકર કોણ અહીં ખરાને પૂછે છે? આવું એક રૂડું નામ વેદરાજ વેદાસ તરફથી વેદ હાસલિયા કલાકારને 500 રૂપિયા બક્ષિસ. નાનુભાઈ પાચાણી તરફથી 500 રૂપિયા પધરાવવા માટે આપે છે. હે આપો ઉમિયા માં સે જોગ માયા સુરે સુર. હા મિત્રો, રાધે કાનગોપી મંડળ બામણા સગીર, રાધે કાનગોપી મંડળ બામણા સગીર 11 કલાકારને અમારે મનોરથી ભૂપતભાઈ, મનોરથી એટલે કે પરેશભાઈ તરફથી 500 રૂપિયા બક્ષિસ મળે. તાલી પાડો ભૂરા તાલી. હા એમ આપી જો સુર બસ અડપ વાર્તા ઉમિયા સે જોગ માયા રે મદદાર. ઉમિયા સે જોગ માયા. ઉમિયા સે જોગ માયા ને પાટીદાર. ઉમિયા સે જોગ માયા. તારે
કેના તરફથી આ નૈનાબેન અમારે નૈનાબેન તરફથી શીબુ ઢાંકીને સાનું બેઠું રહી જામી જાય તો મુસ્કાયો કરશે ને તો અમારા નૈનાબેન તરફથી કલાકારની કદર કરી 500 રૂપિયા બક્ષિસને આવે છે મિત્રો, એને પણ તાળીઓથી વધાવી લેજો. આવી માં ભગવતીની મેળ હોય ને કૃપા હોય એવું આપણી સમક્ષ આપો સુર. કુમકુમના પગલા પાડ્યા મારી ના હેત ભાડ્યા મારી તારા યાવના ધાન સોનાનો ગરબો માડી રૂપલાઈ નોણી સોનાનો જયદીપભાઈ આવ્યા છે પટેલ છે ને આપણા હાંસલિયા પરિવારના જ છે ને? હા. જયેશ પટેલ જયદીપ પટેલ સારું ગયું. આમ તો અમારા હાંસલિયા પરિવારે જોઈ જોઈને રંગૂઠા ધોયા ભાઈ. એમના તરફથી કલાકારની કદર કરી 500 રૂપિયા કલાકારના બક્ષિસને આપે છે મિત્રો. ખૂબ ખૂબ ધન્યવાદ. જયકુમારે કલાકારની કદર કરી 500 રૂપિયા એને પણ બક્ષિસ મળે છે અને 100 રૂપિયા રામ ભરોસે બક્ષિસ મળે છે. તમને આપે અમને કોઈ ના આપે. કેમ સખા? એ તમને આપશે બક્ષિસો, અમને કોઈ નહીં આપે. પણ એનું કઈ કારણ તો છે. તમારે ને અમારે ફેર છે. શેમાં? લુગડામાં. એ વાત સાચી. હજી બે જોડી છે બદલાઈ. હવે તો ખબર પડી ગઈ. એમ તો જયદીપ કોણ મારી કિંમત થઈ દી. હમણાં અમારો પ્રોગ્રામ હતો ભાવનગર પાસે કુંભણ ગામ રાબડિયા પરિવાર ધુબાકા દેવી સપ્તાહ. અને એમાં તમારે કહો અમારા ગોરાનો પ્રસંગ હાલે, એમાં કોઈ તમને કોઈ ગોપ્યુંને બક્ષિસ આપે, કોઈ સંગીતકારોને બક્ષિસ આપે, કોઈ અમારા ગોરાવાળાને આપે, કોઈ અમારી જેઠીને આપે, બધાને બક્ષિસો આપે. અને હું તો થાંભલા પાસે ઊભો કહું, હરે કનૈયા મારી તો ઘેરે કિંમત નહીં પણ બાયરે નહીં. તા તો અમારે બેનો માંથી 70-80 વર્ષના માજી બેઠા થયા. મને કે દીકરા બીતો નહીં. તા તો મને કેમય થાવ મને આગળ હોનાને ઠોરિયા દઈ દે, હોનાને બંગડી દઈ દે. મને કે દીકરા એવું છે નહીં. તો મળી છે હું કે દીકરા તારી જમા અમારો પાડો રાયડું નાખીને મરી ગયો. તો મા ભગવતીનું બાનું આપી દો. સોનાનો ગરબો માડી રૂપલાઈ નોણી સોનાનો ગરબો માડી રૂપલાઈ નોણી
અતુલ ભુ આવ્યા શું કહે છે ખા જો વાં બેઠા હા આગળ આવશે ચા પાણી પીવો ને ભુવા તો વાં છે કેટલો ને બધું એને ખબર છે હા ના આપણે કેવું પડે હા ઈ બરોબર. અતુલ ભુવાએ કીધું શું કે આ 500 રૂપિયા છે ને હા તમારો બેંજા વાળો હા તમારા બે ઉસ્તાદ હા તમારો ગાગર વાળો હા ને સુખાન એને કાંઈ નહીં આવા અમારે કલાકાર માતાજીનું બાનું લઈને રમે છે અતુલ ફુવા તરફથી 500 રૂપિયા કલાકારને બક્ષિસ મળે છે મિત્રો તાળીઓથી વધાવી લેજો ખૂબ ખૂબ ધન્યવાદ અને એક અમારે બાપુની ફરમાઈશ જોલી મારી ભરદે 2-3 કડી ગાય માતાની ગરબા તરફ જઈએ હાલો આપા આવો શું તો જોલી મારી ભરદે ભરદે હસ કહા જોલી મારી ભરદે હો બગદાન બેડા પાર કર દે બેડા પાર કર દે બગદાન મારી ભરદે ડોલી મારી ભરદે હો બગદાન વાલે બેડા પાર કર દે હો બેડા પાર કર દે બગદાન हे झोली मेरी भर दे हो बगदाना वाले हे झोली मेरी भर दे हो बगदाना वाले बेड़ा पार कर दे हो बेड़ा पार कर दे हो बगदाना वाले अरे जोली 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 मेरी भर दे तू बगदान वाले जोली मेरी भर दे तू बगदान वाले जोली मेरी भर दे जोली मेरी भर दे जोली मेरी भग दे तू बगदान वाले बेड़ा पार कर दे तू बगदान वाले हे बड़े बड़े काम जो भी तुमने किया है भले मोजीलो डायरो भले हसनिया परिवार जो भी भले तुमने किया है मेरा काम कर दे इसका काम कर दे ओ बगदान वाले डोले मेरे भर दे ओ बगदान वाले तो गुनेगार 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 होकर मैं सामने खड़ा हूँ गुनेगार होकर मैं सामने इधर नजर कर दे इधर नजर नजर इधर इधर नजर इधर नजर कर दे हो बगदान वाले डोली मेरी भरदे भले परेश भाई भले भले हसनिया परिवार भले हम कहा यहाँ साउंड हा गुनेगार हो तो तेरे
तेरे सामने खड़ा हूँ गुनहगार हो तो तेरे सामने खड़ा हूँ गुनहगार हो तो तेरे सामने खड़ा हूँ तेरा पार कर दे तेरा पार करके झोली मेरी भर दे तो बगदान वाले झोली मेरी भर दे तो बगदान वाले ए गुनहगार हूँ तो जोगी ए गुनहगार हूँ तो तेरे सामने खड़ा हूँ इधर नजर कर दे इधर नजर कर दे ओ बगदाना वाले झोली मेरी भर दे ओ बगदाना वाले झोली मेरी भर दे झोली मेरी भर दे हो बगदान वाले तेरा पार कर दे हो बगदान झोली मेरी भर दे बगदान हाय बाबू हाय बाबू शिव समो दाता नहीं विपद विहार लजिया हमारी राख जो शिव नंदी के कैलाश के निवासी कैलाश के निवासी नमो बार बार ए नमो बार बार आयो चरण तिहारी प्रभु तार आयो चरण तिहारी प्रभु तार कैलाश के निवासी नमो बार बार हूँ नमो बार बार हूँ आयो शरण तिहार बोले